હાલો મિત્રો, એક નવા વિડીયોમાં તમારો ફરીથી સ્વાગત છે। હું છું સુજલ ને એસપી ફૂડમાં તમારો સ્વાગત છે। તો આજે હું ધોરાજીમાં આવી ગયો છું અને ધોરાજીના પ્રખ્યાત એવા અજમેરીના ભાજી કોણ તમને ખવડાવવાનો છું। તો મિત્રો, કેટલા ટાઈમથી વિડીયો આવતો નતો, એમાં હું થોડાક નિજી કામમાં વ્યસ્ત હતો, પણ હવે ડેઈલી વિડીયો અપલોડ થશે। તો મિત્રો, આનો ભાજી કોણ તમને બતાવું કેવા છે અને શું પ્રાઇસ છે, તો ત્યાં આવીને તમને બતાવી। ચાલો ને તપાસ કરીએ સદામભાઈ બનાવે છે અને કઈ રીતના બનાવે છે, હાલો આપણે ત્યાં જઈને ચેક કરીએ। ભાઈ, કેટલા વર્ષથી તમે સદામભાઈ ચાલુ કરેલું છે? આપણે 11 વર્ષથી 11 વર્ષથી તમે અહીં બનાવો છો, બરોબર છે? શું શું તમે અહીં બનાવો છો, વ્યુઅર્સ ને કહી દઈએ એકવાર। ભાજી કોણ છે, દાબેલી છે અને વડાપાઉં છે, 3 આઈટમ। તમે 3 આઈટમ બનાવો છો। ભાજી કોણ નું તમે કોઈ પાસેથી જોયેલું કે જાતે જ ચાલુ કરેલું? નહીં, જોયેલું હે આપણે જામનગરની અંદરમાં। જામનગરમાં ફેમસ હતા। જામનગરમાં જોઈને મને એમ થયું કે અહીંયા ધોરાજીમાં ચાલુ કરીએ। 100 કિલોમીટરના એરિયામાં ક્યાંય મળતા નથી ભાજી કોણ, આપણે ચાલુ કર્યું। ધોરાજીના 100 કિલોમીટરના એરિયામાં કોઈ જગ્યાએ ઉપલેટામાં તો નથી બનાવતા, મને ખબર છે। ઉપલેટામાં નહીં, જુનાગઢમાં નહીં, રાજકોટમાં, જામનગરમાં અને પોરબંદરમાં, એ ત્રણેય સાઈડ મળે। બાકી અહીંયા ધોરાજી વચ્ચોવચમાં આપણે તો ધોરાજીના 100 કિલોમીટરના એરિયામાં કોઈ બનાવતું નથી, આપણે સદામભાઈ એક જ બનાવે છે ધોરાજીની અંદર। જરાક એડ્રેસ કહી દો કે કઈ જગ્યાએ બનાવે છે। ધોરાજીની અંદરમાં 3 દરવાજા, રાજદીપ ટ્રાવેલર્સ એની બાજુમાં, રાજદીપ ટ્રાવેલર્સની બાજુમાં એક જગ્યાએ, રાજદીપ ટ્રાવેલર્સની બાજુમાં 3 દરવાજામાં મળે છે। એકવાર તમે જોઈ લો, બધું એ સ્ટોકમાં હાજર જ હોય છે અને તમને લાઈવ ગરમા ગરમ બનાવીને આપવામાં આવે છે। કે એવું નથી કે સદામભાઈ ઘરેથી લઈને તમને ડાયરેક્ટ આપી દે, એની તમને ગરમા ગરમ જાય ચૂલો ચાલુ કરીને તમે કેવો ને એટલે ચૂલો ચાલુ કરીને જ તમને બનાવીને આપવામાં આવશે। તો સદામભાઈ, અમારા માટે એક બનાવો અને અમે જોઈએ કેવું બનાવો છો તમે। સદામભાઈ, આમ કેવું કામ ટેસ્ટમાં બહુ મજા આવશે તમને। આ તમે આ કોણ પણ ઘરે જ બનાવો છો? હા, ઘરે જ ભાઈ, ઘરે। તૈયાર નહીં લેતા ને, બધું ઘરે બનાવો છો? ટોટલી વસ્તુ ઘરે। તો આ જોઈ લ્યો, આ કોણ છે અને પ્રાઇસ જરાક જઈ કહી દો તમે કે કેટલા? 20 રૂપિયા છે। વડાપાઉંના 20, દાબેલીના 20 ને ભાજી કોણના 20। આ જો યુનિક આઈટમ 20 રૂપિયામાં તમને 100 કિલોમીટરના એરિયામાં નહીં મળે આ વસ્તુ, અને ફક્ત 20 જ રૂપિયા છે। જો હું ટ્રાય કરીને તમને હમણાં બતાવું કે કેવું છે, બરોબર છે? કે એવું નથી કે ભાઈ હું હમણાં ટેસ્ટ કરીને તમને કહી દઉં સારું છે, તો એનો કઈ મતલબ નથી। તમે એકવાર અહીંયા રૂબરૂ ટેસ્ટ કરવા આવો ને તો તમને ખબર પડે કે કેવું બનાવે છે, બરોબર છે? કે હું તો હમણાં કહી દઉં કે સારું છે, બરોબર ને સદામભાઈ? પણ તમે રૂબરૂ આવો તો તમને ખબર પડે ને, ખબર પડે। તો તમે રૂબરૂ આવો ને અહીંયા આવો ટેસ્ટ કરો તો મજા આવે। હું હમણાં કહી દઉં કે ભાઈ સારું છે, તો એનો કોઈ મતલબ નથી। આ બે છોકરાને આપણે પૂછ્યું, એનો આપણે રિવ્યુ લીધો, બરોબર? એ લોકોએ કીધું સારું હોય, કઈ કીધું હોય ટેસ્ટ કર્યો હોય તો કીધું હોય ને, અને 2 વર્ષથી એ લોકો આવે છે, તો તમે વિચાર કરો કેવું સારું હોય છે। પણ ધોરાજીમાં હોય કે ઉપલેટામાં હોય, જો એકવાર ખાવું હોય ને તો ગમે ત્યાં પહોંચી જવાય। ધોરાજી વાળાને તો ફરજિયાત આવવું જ પડે, કેમ કે મિત્ર આ વસ્તુ ધોરાજીમાં મળતી હોય, માણસો અમે ઉપલેટાથી સ્પેશિયલ અહીં ખાવા આવતા હોય, તો ધોરાજી વાળા લોકોને તો આવવું જ જોઈએ ને, એ લોકો તો ફરજિયાત આવવું જોઈએ। મિત્ર, જો હું તમને ટેસ્ટ કરીને બતાવું, બહુ મસ્ત વસ્તુ છે, આવવા જેવું હે। જો તમે ખાલી 20 રૂપિયામાં આઈસ્ક્રીમ નો કોણ નથી આવતો, આ તમને ભાજી કોણ આપે। એકવાર ટ્રાય કરવા આવજો, બહુ મજા આવશે। આ જોઈ લ્યો, જો આ મિત્ર આપણે હમણાં જ આ ભાઈને પૂછ્યું, ભાઈ તને કેવું લાગ્યું? તે હમણાં ખાધો, ટેસ્ટ કર્યો, અને ભાઈનો જવાબ દેવાની સ્ટાઇલ બહુ મજા આવી મને। કે તમે એમ કહો કે તીખું બનાવવું તો તમને તીખું બનાવી દે, મીડિયમ બનાવવું તો મીડિયમ બનાવી દે, એવું નહીં કે ભાઈ આ આઈટમ જ છે, બરોબર? તમારે તીખું ખાવું તો તમને તીખું બનાવી દે, મીડિયમ બનાવી દેશે, જવાબ તમને આમ કાયદેસર જવાબ મળશે, બરોબર છે? એકવાર બતાવી દે ભાઈ, જો બધી વસ્તુ બનાવે છે, દાબેલી બી બનાવે છે, વડાપાઉં મળશે તમને, બધી આઈટમ તમને અહીંયા લાઈવમાં મળશે। કેવું લાગ્યું તમને? મસ્ત, એકવાર બતાવી દે જરા, કેવું કામ છે ભાઈ? સ્પાઈસી મજા આવી તમને? કેટલા વર્ષે તમે આવો છો? 2 વર્ષથી આવો છો। કેવું કામ લાગે ભાઈ નો? મસ્ત। જવાબ કેવો કાપે છે? બરોબર જવાબ આપે છે કે લાઈનમાં ઉભું રહેવું પડે એવું કઈ નથી ને? લાઈનમાં ઉભું રહેવું પડે, જરા જીવું ત્યારે ગરમા ગરમ જ મળે છે ને? ગરમા ગરમ લાઈવ। કેવી મજા આવી? મજા આવે। ડેઈલી આવે છે કે ક્યારેક ક્યારેક? દર શનિ રવિ માં આવે છે ને? તો જો શું શું અહીં મળે જરા ભાજી કોણ, દાબેલી, વડાપાઉં। ભાજી કોણ, દાબેલી, વડાપાઉં। આ મિત્ર, તને કેવું લાગ્યું મિત્ર? જરા કેટલા ટાઈમ થી આવે છે? 1-2 વર્ષથી આવે છે। કેવું લાગ્યું ભાઈ નું કામ? કઈ જવાબમાં એવું કઈ નહીં કે
બધું રેડી કમ્પ્લીટ છે ને સ્પાઈસી કે બરોબર છે